નમસ્કાર। આધ્યાત્મિક ભક્તિ માર્ગમાં રસ તરબોળ કરતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસમાં આપ સૌનું સ્વાગત છે। હું છું અંકુર। ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના જ્ઞાન પ્રાપ્ત થવું શિષ્ય માટે સંભવ નથી। ગુરુ જ શિષ્યને પરમાત્માની પ્રાપ્તિ કરાવવા માટે સહાયરૂપ બનતા હોય છે। ત્યારે આજે એક એવા ધામના દર્શન આજની યાત્રામાં કરાવીશું કે જ્યાં સિદ્ધ સંત દ્વારા તપ કરીને તે ભૂમિને પાવન કરી છે, જ્યાં હનુમાનજી મહારાજ ભક્તોને અહર્નિશ આશીર્વાદ આપે છે। તેવું ધામ એટલે બનાસકાંઠાના પાલનપુર પાસે ગોળા ગામે આવેલ બજરંગગઢ ધામ, જ્યાં ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। સાથે જ જણાવીશું ગુરુ મહિમા વિશે કે કેવા ગુરુ હોય છે અને સામે શિષ્ય પણ કેવા હોવા જોઈએ। સાથે જ શાસ્ત્રીય વાતમાં જણાવીશું મૌનના મહિમા વિશે। તો જુઓ ધર્મના આધ્યાત્મિક જ્ઞાન સાથે ભક્તિનું મોક્ષદાયી ભાણું પીરસતી અમારી વિશેષ રજૂઆત ભક્તિ રસ। અરવલ્લીની ગિરિમાળાઓનો જ્યાં પોતાનું સૌંદર્ય ફેલાવે છે, ડુંગરાઓ જ્યાં રળિયામણા લાગે છે, તે બનાસકાંઠાની ધરતી પર આવેલું છે પાલનપુર તાલુકાનું ગોળા ગામનું બજરંગગઢ ધામ। આ ધામ છે આસ્થાનું પ્રતીક। ગોળા ગામે આવેલું છે પૌરાણિક મંદિર, જ્યાં સાક્ષાત બિરાજે છે માંબા તેમજ કળિયુગમાં જે હાજરા હજૂર છે તેવા હનુમાનજી। અહીંયા ભગવાન શિવ પણ ભક્તોને દર્શન આપે છે અને ખાસ તો આ જગ્યા પર મૌન વ્રત રાખી આ ધામની પૂજા કરી રહ્યા છે એવા મૌની બાબાના દર્શન માટે પણ આવે છે દૂર દૂરથી ભક્તો। તો આવો દર્શન કરીએ આ પાવનકારી બજરંગગઢ ધામના। દર્શન કરો બજરંગગઢ ધામના। બનાસકાંઠામાં આવેલું છે આ ધામ। પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે ગોળા ગામ। આ ગામનો ઇતિહાસ ખૂબ જ રોચક છે। ગોળા ગામમાં ડુંગર વચ્ચે એક ગુફા આવેલી છે। આ જગ્યા વર્ષો પહેલા તો અવાવરૂ અવસ્થામાં પડેલી હતી। ગામના લોકો ત્યારે તે જગ્યા પર જતા પણ ડરતા હતા। ત્યારબાદ રામચરણ દાસજી મહારાજે આ જગ્યાની ગુફામાં તપ કર્યું। ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી હતી, જેથી આ જગ્યા ઉપર દૈવીય શક્તિનો વાસ હોવાની અનુભૂતિ થઈ। આ જગ્યા પર દૈવીય શક્તિનો વાસ હોવાની અનુભૂતિ થવાથી આ સ્થાન પર બજરંગગઢ ધામ ઊભું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધીમે ધીમે ગામના ભક્તો પણ આ ધામ સુધી આવતા થયા અને માનતા રાખવા લાગ્યા। અને ચમત્કાર તો એ થયો કે તે માનતા પણ પૂર્ણ થવા લાગી, જેથી ભક્તોને બજરંગગઢ ધામ ઉપરની આસ્થા અતૂટ બની ગઈ। ત્યારબાદ સમયાંતરે રામચરણ દાસજીનું નિધન થતાં તેમની સમાધિ બનાવવામાં આવી। અલૌકિક શક્તિ ધરાવતા મુનિજી મહારાજ ગાદીપતિ બન્યા, જેઓ ભોજન પણ ગ્રહણ નથી કરતા અને છેલ્લા 20 વર્ષથી મૌન વ્રત ધારણ કરીને તપ કરી રહ્યા છે। ऐसे ही श्री हनुमान जी महाराज और ये स्थल ऐसे ही महापुरुष आप पधारे हैं और इनकी त्याग, तपस्या, सेवा, पुरुषार्थ है, ये बहुत ही पावन है, बहुत पवित्र है, जिसके द्वारा आज ये गोला गांव एक तरह के बहुत पवित्र स्थल के रूप में सामने प्रत्यक्ष आभास होता है और देख रहे हैं आप लोग। जंगलમાંથી બાપુએ મંગલ કર્યું છે। બાપુ બોલતા નથી, બાપુ લોકોને ખૂબ જ બાપુ પ્રત્યે શ્રદ્ધા છે। જે મનતા મની એ પૂર્ણ થાય છે। હનુમાન દાદા પણ હાજરો હાજર જ છે એમ કે બાપુથી તો જાણે વાત કરતા એવું અમને તો લાગે છે। અને બાપુ એમ કે ખાધા પીધા વગર આ વ્યક્તિ રહી શકતો તો એમનામાં કંઈક તપસ્યા તો જ રહેતા હશે અને લોકોને ખૂબ જ એમ કે શ્રદ્ધા છે, જે મન એ પૂર્ણ થાય છે। અને બાપુ જોડે એ રીતે દર્શન પણ કરવા આવે છે। અમે તો બાપુ જોડે 5 વર્ષથી રહીએ છીએ, તે અમને તો ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ છે। ગોળા બજરંગગઢ ધામના આ મહંત છેલ્લા 20 વર્ષથી મૌન વ્રત ધારણ કર્યું છે। તેમ છતાં મોટી સંખ્યામાં બજરંગગઢના ધામમાં આવી માનતા રાખે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। મહંત લોકોના દુઃખને સાંભળીને એક સ્લેટમાં લખીને તેમને સાંત્વના આપે છે અને ભગવાનની ભક્તિ કરવાની શીખ આપે છે।
ગોળા ગામે તાજેતરમાં જ બજરંગગઢના પ્રાણ પ્રતિષ્ઠા દિવસની તિથિ ઉજવવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હનુમાનજીના દર્શન કરીને મહંતજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. હું દર્શન માટે ભાઈ રોજ આવું છું, પણ માન્ય શ્રી મુનિ મહારાજ બાપુ છે ને લગભગ ઘણા ટાઈમથી એક તો જમતા નથી, પછી અમુક ટાઈમે તો છેલ્લા 3-4 મહિના તો પાણી પણ ના પીતા, અને જે કોઈ સાચા મનથી તેમને માને એની મનોકામના કમ્પ્લીટ પૂર્ણ થાય. આપણા ખુદનો દાખલો છે, આપણે પણ આ શ્રીકાંત રહ્યો એ મૂળ એમના આશીર્વાદથી જ આવેલો છે. દૂર દૂરથી ભક્તો અહીં આવીને બજરંગગઢના ધામે આવી માનતા રાખે છે અને હનુમાનજી તેમની મનોકામના પૂર્ણ કરે છે. બજરંગગઢના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવવામાં આવે છે. તે દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની જાતને ધન્ય અનુભવે છે. બજરંગગઢ ધામમાં ગૌશાળા પણ બનાવવામાં આવી છે, જ્યાં મુનિજી મહારાજ જાતે તે ગાયોની સાર સંભાળ રાખે છે. મુનિજી મહારાજ દરરોજ ગાયોની માવજત કરે છે, જેમ કે તેમને પાણી પીવડાવવું, ઘાસ ખવડાવવું. આ ધામમાં આવતા ભક્તોને માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર બાપુના આવ્યા પછી અહીંયા જે બાપુ છે, મુનિ બાપુ છે, મૌન વ્રત છે એમને. અહીંયા 20 વર્ષ થઈ ગયા. અમને 20 વર્ષથી તો પોતે મૌન જ છે, કશો આહાર પણ લેતા નથી પોતે. અને મંદિરમાં જે માતાજીની મૂર્તિ છે એ ઘણા વર્ષો એટલે કે એવું કહી શકાય કે કદાચ નવાબોના સમય કરતાં પણ પહેલાંની છે. મંદિરની મુખ્ય વિશેષતાઓમાં તો જે હનુમાનજીનું મંદિર છે કે ગૌશાળા છે, એ આજુબાજુના વિસ્તારમાં એક સારું એવું સ્થાન બનાવેલું છે બાપુએ. અને બાપુને પોતે પણ એટલા ભજનીક મહાપુરુષ છે કે લોકો એમના દર્શનાર્થે દૂર દૂરથી આવે છે. ઘણા એ લોકો એમના દર્શનાર્થી પોતે ધન્યતા બી અનુભવી છે. કહેવાય છે કે આ બજરંગગઢ ધામની રક્ષા ગોગ મહારાજ જાતે પોતે કરે છે, કેમ કે દરરોજ આ ધામની ફરતે ગોગ મહારાજના દર્શન થાય છે. આ ધામની ચારેય બાજુ પ્રદક્ષિણા જોવા મળે છે, પરંતુ આજ સુધી તેઓ ક્યારેય અંદર આવતા નથી કે નથી કોઈને હેરાન કરતા. આ ધામમાં આવીને ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્ય થઈ જાય છે. મોગજી પટેલ, ભક્તિરસ, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.